નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। અહીં આપણે વૈદિક મેથ્સ લેવલ 2 સિરીઝની શરૂઆત કરેલ છે, જેમાં અહીં આપણે આજે મલ્ટિપ્લિકેશન ઓફ નંબર નિયરેસ્ટ મોર બેઝ એબવ 2000 3000 તો આજના આ વિડીયોમાં 2000 અને 3000ને એક બેઝ તરીકે લઈ તેનાથી નજીકની મોટી બે સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે કરાય તે જાણીશું। જોઈએ તો અહીં છે 2001 ગુણ્યા 2003। તો આ 2001 છે એ બેઝ, જે 2000 બેઝ છે એનાથી કેટલો વધુ છે? તો એક વધુ છે। જ્યારે આ 2003 એ તો +3 વધુ છે। શું કરીશું? તો આ બંનેનો ગુણાકાર કરીશું, એટલે કે 3 એકા કેટલા થશે મિત્રો? 3 થશે। હવે આ 2001માં +3 અથવા તો આ 2003માં +1 કરીશું। તો વત્તા કરીએ તો 2003 + 1 તો કેટલા થશે? તો 2004 થશે। હવે આ જે 2004 છે એમને આ જે બેઝ છે 2000, એમાં આ જે સંખ્યા બને છે આ બે અંકોથી, તેની સાથે શું કરીશું? ગુણાકાર કરીશું। તો આ 20, અહીંયા આ 0 તો 2 4 તો 8 2 0 0 2 0 0 2 2 4 તો 2004 ગુણ્યા 20નો શું જવાબ આવ્યો? તો 40080। હવે આ જે 03 છે શું કરીશું? તો આ 40 0 આ 80ની પાછળ આ 03 લગાડી દઈશું, એટલે કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ। તો આપણને જવાબ મળ્યો। તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, એટલે કે 40,08,003। તો 2001 ગુણ્યા 2003નો જવાબ શું મળશે? તો 40,08,003। હવે આ બીજો દાખલો ગણીએ તો સોરી મિત્રો, અહીં આ 3 લઈશું આપણે। શું લઈશું? આ 3 લઈશું। તો અહીં છે 3006 ગુણ્યા 3007। તો આનો બેઝ કયો છે? તો 3000 છે। શું છે બેઝ? પાયો? તો 3000 છે। તો આ 3006 છે એ 3000 પાયાથી કેટલો વધારે છે? તો +6, એટલે કે +6 વધારે છે। અને આ 3007 એ કેટલું વધારે છે? તો 7 વધારે છે। હવે આ 6 અને 7નો ગુણાકાર કરીશું, તો 7 6 તો કેટલા મળશે? 42 મળશે। 7 6 42 મળશે। હવે 3006માં 7 ઉમેરો અથવા તો 3007માં 6 ઉમેરો તો કેટલા મળશે? 13। કેટલા મળશે? 13 મળશે। 3006 + 7 તો 3013 મળશે। હવે આ બેઝ જે છે 3000માં, તો આ 30 છે એની સાથે શું કરી દઈશું? ગુણાકાર કરી દઈશું। આ 0 3 3 9 3 એકા 3 3 0 0 3 3 9। તો આજે 90 300 આ 90 મળ્યા, તો એની પાછળ આ કેટલા લગાડી દઈશું? તો 42 આ લગાડી દઈશું, એટલે કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ। તો જવાબ મળશે 90,39,042।
તો આ રીતે મિત્રો 2000 અને 3000ને એક બેઝ તરીકે લઈ તેનાથી નજીકની બે મોટી જે સંખ્યાઓ હોય છે તો એનો ગુણાકાર આ રીતે ઝડપી કરી જવાબ લાવી શકીએ છીએ। જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો।